ટોટાજી હા એટલે તમે ભલા મોડા ઉઠો આ મોના કે દારૂડિયો તોય વહેલા ઉઠીને પેલા ધનુબાના બે ફોન આવી ગયા મારા ઉપર કે તો જે તમે એરંડા ઘડાવા આયા નહીં એક થાપ મળે ને તમારે ભમાઈ દીયો 4 વાગ્યાનો તમારે ઘેર આવીને બેઠો તો 4 વાગ્યાનો ઓવર અરે ટોટાજી તમે વહેલા ઉઠ્યા છે હું મોડો ઉઠ્યો છું અલ્યા પેલા કનુભાને એડા ભરવા જવાનું કાલ કીધું તું ખબર ને ઓ બોર ભરવાનો હતો કીધું તે મૂકો વહેલો એ ટાઈમ પછી આ તડકો ને આગળ ધનુભાઈ એડા કટાર હતા તે પેલા કનુભા શિકાર કેટલા ફોન કરી રહ્યા તે હડો તે બોર ભરવા જઈએ પેલા એરંડા ઘટાવા જાવું હવે તો પેલા ધનુભાઈ એરંડા કઢાવવા જવાનું હો સારું તો હલો ઉઠે હવે પીવા નાહી જો અહીં કાકા શંભુજી ઘેર હતા શંભુજી હા ઓય તો ઘેર જ હતા શું કોમ હતું હા ઈવન ઘર પર લોન છે તે હપ્તો બાકી પડ્યો ઓ તારી જેઠુબા સંપે લોન લીધી ઓવા અને મોય ઘર ઉપર ઓ તારે શંભુ એના છોકરા લગન કરે તને બહુ પૈસા ઉડાડતો તો આ બધા લોન ના પૈસા છે તો લોન ના જ કેટલા પૈસા લોન કરીને 2 લાખની લોન છે 2 લાખની એમાં 2 હપ્તા ભર્યા અને ત્રીજા હપ્તા તો 500 જ થોય હજુ હપ્તો જ આલ્યો નહીં તો ભૂલી જતા એ લોન નંબર બધું ભૂલી ગયો કેમ કાકા શંભુ તો ચીપાડી લોન તો લોન રૂપિયે કોઈને આવતો નહીં પૂછીના લીધેલા નહીં હાલતો ને પાહા લોન હવે બહુ થાય એરંડા ઘરે જાવ બોલો કાકા પણ આ ગોમો વળી ઘણો બીજોની એ લોન બાચી પડી હ સબુબા હાટું નહીં આખા ગોમો બાચી પડી એકોને હપ્તો જ આવતો નહીં ટાઈમ સર આ આખું ગામમાં જેવું ખાવ મંતર તો આવે જ નહીં કાકા તમે જો મારો કોમ એક કરો તો તમે પૈસા તમને મુવાલો હપ્તા ઉઘરી આલો તો ટાઈમ સર અમે હપ્તા ઉઘરી આલી હા તમને કમિશન આલ્યો સુતારજી શું કરવું કહો વાત તો સાચી હપ્તા ઉઘરાઈ આલે એમ બધું કરી આલે પણ કમિશન કેટલું આલો તમે જો એક હપ્તો ઉઘરાઈ આલશો ને તો તમને બેના થઈને 500 આલ્યો 500 હા એકલો 1000 રૂપિયા તો થયા કે નહીં બેના એટલે જેઠુબા આ એરંડા ઘટાઈ રાખી વેરા મળી જાવ તાર 100 રૂપિયા પાડીએ આપણે એ તો સાચી વાત જ છે એમાં માં 50 રૂપિયા દારૂ જતા હોય અને એક હપ્તો ઘરે ડાયરેક્ટ 500 હા આ કોમ કર્યા જેવું કેવું કરી જ નાખીએ કંકુનું કરી જ નાખીએ લાવો કમે તા ઉઘરાઈ આલશું હપ્તા આ લિસ્ટ પડે તો આખા ગોમમાં જોયા ચલો નો નોમ ઈદો ઓ તારી એટલે અમે તો પુંજોજી લાલભાઈ બધાય છે અને આ માણસો ચિરાય પા હાઈફાઈ લેવલના માણસો રાખાય પણ બધા લોન ઉપાડી દે આ બધોને લોન લીધી હ અને હજુ 1-2 હપ્તા ભર્યા ને પછી તો હપ્તા જ નહીં ભર્યા હું શીખર જેટલી વખત આ પાછો જો તમે મારું કોમ કરી આલતા હોય તો તમારે હું આ જે કીધું એ પ્રમાણે તમને પૈસા આલ્યું હા તે થઈ જાય લાવ લેવડો તાર હું પેડકોરા બે જાઉં અને તમે પૈસા ઉઘરાય અને મને આલજો હા કશો વાતો નહીં હો હા એ સારું તાર જેઠુબા હવે તો શું કરશો કયો આ તો મુહૂર્ત ચાલુ કરી દે આજથી જ કરી નાખીએ 500 રૂપિયા તો આવશે પેલા સંપૂર્ણ જ પકડી હડો હા હાડો લેડો આ બે મજૂર કરીને આવ્યો આ મારા બેટા આવતા જ નહીં ચાણા આવી છે ઠેસર મેં કહી દીધું ને એડાય મારતો હાથે ભેગા કરવાનો વારો આવ્યો આ દીઠિયા અરે અમનો ઓ તારી અલ્યા હવારે તમને કઈ ના આવ્યો કે આ એડા ભેગા કરવાના આ એડા તો ભેગા કરી રહ્યો અને આ થેસર આવી આવા હોય તો હેડ્યા હવે ધરુભા બીજો મજૂર ખોલી લો અમે મજૂરી નહીં કરવાના આવી તો અલ્યા મજૂરી નહીં કરવાની એટલે મારા તાત્કાલિક તો મજૂર લાવવાના હમણાં હાલ તો થેસર આવેલું પૂરો ના આમાં હવે આમાં હાથે અડાડવાનું નહીં અમારે તો ખાલી ફરીને ખાવાનું હોય આવી તો પૈસા કમાવાના એટલે ફરી ખાવાનું ના ચોપડા લઈને ફરો ને અલ્યા પણ આ એડા કુન કાઢશે પછી મારે હવે એ તો ધરુભા અમે કરીએ અમારે તો નોકરી લાજી તો તાર નોકરી લાજી
એ તો લાજી વાળી દાડા 2-3 હજાર કમાઈ જાવ ને જેઠુબા. હા એટલા તો સાચા. અને ભાઈ એવી તો હમો નોકરી લાજી તમે દાડાના 2-3 હજાર કમાવો. આ લોન વસૂલવાની. ઓહો લોન વસૂલવાની. અલ્યા એવી નોકરી ના કરાય. એવી નોકરી કરો ને તો લોકોની હાલે આવી પડી અને પેલા નહીં ઘેર ઘેર ભીખ માંગતા. આ એવું થઈને ઉભું રહે. અરે એવું જે હોય પૈસા મળવા જો એવું કેવું છે ડુબા. ઘણું થઈ ગયું મને તો. હા કશો વાંધો નહીં. તમારે ભગવાન સારું કરે નોકરી લાજી હોય પણ આજનો દાડો અમારે એડા ગધાઈ નાખો એટલે ઠેસર આવે. ના ના ધનુભા હળી ચોપી દો. ઓ તારી તો કે હળી ચોપી દો એટલે નોકરી ભલે લાજી પછી તાર ભણો ને એ તાર ધનુભા યાદ આવશે તમને. હવે આ શું કરવાનું? આ ઠેસર વાળો હાલ આવીને ઉભો રહે ના હોય તો બીજા મજૂર કરવા દે. પોતાજી હજી નહીં શંભુની ઘેર ઘેર જ છી લે. ઓ શંભુજી એ શંભુ શંભુ ઓય આવો બાર. હા જેઠિયા હવે બોલો ટોટાજી. તે દાડ તો વિવામ કીવે નોટો ઉલાડતો તો. જબરજસ્ત ઉલાડતા હતા. પા મંત્રી મારા બહુ ઉલાડી પા કે લે દેખને 50 રૂપિયા દારૂ પીવા. હા જબર લગન કરે તો એ દાડો તો. તો લગન તો કરીએ જ ને. શું વાત એ કરો તો ના પાડી લગન એ કરો બધું કરો. હું કેવું પણ આ 10,000 લાવડો. ઓ તારી અમે તમારા પાસે તો પૈસા લીધા છે તેમ 10,000 રૂપિયા લે. ઓ અમાર પાસે હો ના લીધા પણ એ વિવો મુડારે એ તો અહીં લાવ્યા હતા. એ તો અમારા હતા બાકી અમારા હતા. ટોટાજી હું કરું છે હજી હવે. અલ્યા લોન લીધી ઘરની એના હપ્તા ભરવા નહીં. તે તો અમે ભરશું વળી. ભરશું એટલે 3 હપ્તા બાકી બોલી તમારા. તમે આમાં પાંચ ના માંગો 3 હપ્તા વખત હોય. નહીં ખબર પડે એમ નહીં ખબર પડે. આ લોન વસૂલવા માટે અમને રાખી આવી. ઓવા ભલું થાય લોન વાળાનું તો તમારે રાખી આવી. હા તે આમાં તો પૈસા તમે 10,000 રૂપિયા પેલા. હા તો નહીં. ઓ તારી એટલે નહીં નહીં કઈ કઈ તો પેલા સાહેબે અમને રાખ્યા કે હું રોજ ઘેર જો એટલે ઘેરથી નાહી દો. એ વાતાજી લાવડો પૈસા આવો પણ નહીં ટોટાજી હાલ તો પેલા હપ્તો ભરી દો ભાઈ. ઓય તો સાહેબો હતા ને, તે જતા રહેતા અમે જવાના નહીં એવું કેવું છે ટુબા. તો પૈસા લઈને જ જવાના ઈ. પણ નહીં પેલા મહિનામાં તો હપ્તો આવશે ને એ પેલા હપ્તા ભરી દો તો 4 ભેગા થાય પાહા. એવું કરવું જ નહીં ટોટાજી. હા હપ્તા લઈને જ જવું આપણે. 3 હપ્તા લઈને જ પૈસા જવાના. લાવો ને ઘરના તાળું મારીએ. એક કામ કરો 15 દાડા આવો આ દૂધો પગાર આવે ને એટલે આલું. કશો વાંધો નહીં હો કશો વાંધો નહીં. 15 દાડા કેટલા પકડો 15 દાડા અમને ખોલવા આવશે. ટુટાજી તમે તો ગોમ ના હોય યાર. ગોમના એવી શરમ ના રહેવામાં તો શરમ ભરવી પડે. ના મેળાવો લગારે નહીં. તાર 15 દાડા પૈસા આવે તો આવી જજો ચાવી લઈ જજો. ટુટાજી આવું ના હોય વળી. એ કશું નહીં હપ્તા ભરી તો પૂરી જો ખબર. મારા બાપા આજ જોવા જાઉં કાલ જોવા જાઉં એમ કરતા કરતા ડોહો ટપકી ગયો મારો. પણ મારો વન ના પડ્યો. જો ખોરા ભારે ડોસી લઈ આલી હોય તો આ વાળવા દાડો મારે ના આવડ. કરવું જ પડશે હવે. ઓલો કેટલો બાકી પૈસા? વાન તો એક જ હપ્તો બાકી છે. એક જ છે. ઓવત્તર. હા જેઠુબા બોલો ટુટાજી. મને એ નહીં ખબર પડતી કે બધા લોન લે બરોબર પણ આ વાટા તો લોન ની જરૂર હતી. ના રે ના ટોટાજી. હું તો ખાપરા બાપરા હતા તોય ગુજારો નીકળી જાય. આ તો બંગલા બનાવવા આવતા હતા વન. પૈસા લેવા આયા. એટલે પૈસા વળી ઓ તારી આ ઘરો પર લોન કરી હે, તે હપ્તા ભરવા નહીં. તે કોઈ તમારી પણ નહીં કરી બેંકમાં કરી છે. હા તો બેંકમાં કરે. અમે શું કીધું અમારું બેંકમાંય કરી પણ ટાઈમસર ભરવો તો પડે કે હપ્તો. પણ તમે કેમ આવ્યા છો? હપ્તો લેવા શું કરવા આવ્યા તે? તમે આવ્યા છો એમ? ઓવર તારે અમંડા છે હપ્તો ઉઘરાવા. આ હપ્તો બપ્તો નહીં પડે ને તો તાળું મારા વાયકા છીલ મારી દઉં હું મોટો છીલ કાગળથી. કઈમટ લખે કે આ મકાન વેચવાનું હોય. જેઠુબા હા હું એક તારીખ નહીં છોડતો તા ખતમ છોરી તાન. પણ મારા બધે તો કઈ વાપરો કે મારા બધે એક હગવું આવ્યું તો મારે. ઓ તારી આટલી ઉંમરે હગું. એટલે આ પરિણામમાં રાજી રહો રાજી. હા તે બોલો હું થયું તું બો. હગવું આવ્યું તો તે પૈસા બધા પડ્યા હોય
હા એને હું લાવવાનું તું બધું મંગાવ્યું છે પાછું લાલી હા તારી પછી પેલો એક શું કહેવાય મેકઅપ એ મેકઅપ ને આવું બધું ડોશી મંગાવ્યું તું એવું બધું મંગાવ્યું અત્યારે તો ફેશન નહીં પાછી અરે સાચી વાત હો એ ફેશન ને બેસન જે હોય લાવડો હપ્તો લાવજો હાલો જ પછી ઓવો જ તાર એટલે પછી એ મેકઅપ પાછો બોય લાવ્યો પાછો એ બધું અમારે ના જોવાનો ટાઈમ છે હપ્તો ભરો ને ઘરને તાળું મારી દેવો ઓવા તાર એવું થાય ઓવો જ તાર અરે હાલ રમું લાવું લાવડો 5000 લેતા આવજો ઓજે ઘડી લેતા આવો જેઠિયા હા આમ તો બધા હપ્તા ક્લિયર જ હોય હો પૂંજાના બધા કપડ નથી ને ટોટલ દીધો કો આ મારા બેટો વાઢો આટલી ઉંમર કે ડોશી મેકઅપ લાવવો એટલે આ મોણમ જાકે પાર આવે એ પાછા જમા કરી દે કે પાછા એ થઈ જાય કમ્પ્લીટ ટોટલ હા લેડો બરાબર એ જમા કરી દેજો હા થઈ જાય ડોશી લાવ પા બોલાવજો અમન આવું ડોશીના પૈસા લઈને હેડ્યા છો નહીં ટોટલજી હા પૂરા બાકી ઓ તારી શું થયું ટોટલજી કંઠેર નું ઝાડું છે કંઠેર નું જાળું ઓવા તો કંઠેર નું જાળું તો શું થઈ ગયું મૂળોમાં ઉખાઈને નાખી દઉં નોમ તો આવો ખાલી એટલે પેલો લાલ્યો ફોડાર તે દા ખબર આપણને કે આટલો મારા ખેતરમાં થઈ જઈને નીકળવાનો લાલ્યો ભૂડે ઓવા ઓ તારી ટોટલજી એને તો શું કરે ખબર તાઉટ બારી નાખી ન તો હા ઘરમાં નજર તો કઈ નાખે તારા ખબર પડે કે આ જેઠુભાઈ ટોટાલી કોણ છે એ વખતનો બદલો આ વખત શું કરીએ આપણે હા લેડો બસ તારી જેઠુભાઈ બોલો ટોટલજી ડોક્ટર ભોડાર પાવ બાઈક ને બાઈક લઈ કેવો ફરા એવું હતું તમારું બળી ગયું અમારું ઘણું બધું બળી ગયું હું કેવું જેઠુભાઈ એટલે તમે ના નહીં પાડી કે મારા વગના પગ ને ઓય ગયા તમે ટોટલજી આ કઈ તો સમજાઈ દીધું નકમ થોડો મારા તો બનતું નહીં ઓના હંગાથી ખબર તો તમને લે તું બંધ થાય માં તરમ ઓય આડો પાડ હમણાં એ ભોડાર માપે બોલ પાવર પેલા હું હતી ઓ તારી કુડા હું પાવર કરી લે આ પૈસા લીધા હાલવા નહીં કેટલા પૈસા લીધા મુએ ઓહો આ ઘર ઉપર લોન કરી હે તે હપ્તો ભરવા નહીં ઓ લોન અમે કર તમાર તમ બારી પણ હપ્તો અમે ભરશું દે તમે તો ચિંતા આટલી બધી એટલે આ બાર લે અમન રાશિયા બળ આ નહીં દેખાતું લીક તમો રાજા ઓવા ઓ તા તમા અમે પૂંછી ખાવા નહીં તમો રાશિયા હોય કંકોળો રાશિયા તમન ઓ તારી જેઠિયા ટોટલજી આ પારો ગરમ થાય હજુ છૂટ્યા પેલા વાના ફોડી નાખ્યું હું પછી મારો તારું મારો હોય તો તારું જ મારો ગંડો વાપરો પેલા મારી વાત વાપરો હું હપ્તો ભરવા જ જાઉં તારું કોઈ મારું નહીં અને હું રૂબરૂ આવી લઉં પૈસા રૂબરૂ નહીં અમન રાખે આ કમિશન ઉપર અમલ કરાશે આ લો તા આપણે જે લોન બધી બાકી હોય એ બધી છૂટે કરી દેવાની આપણે બરોબર અરે આ નહીં લેવા હું કાલ લેટ પડ્યો ભાઈ તારો લેટ પડે એ બાકી તો ટોટલજી એ ઓફર તો નહીં કીધું નહીં હું આ લેટ થઈ તમને ખબર હે? મારા ફોર્મ એકલો લેટ થઈ ગયો અને હું ભરવા દે દેવું એ બધું બેંકમાં આવી ચાવી લેવા તારે કહેવાનું કામ કોઈ નહીં બાકી ઓ તારે એ તો તમે પાવર આવી ગયો હવે મારે શું કહું ખબર હે? મારે લોન નહીં ભરી ઓય ઈ મારા હપ્તો ભરવો નહીં તાર થાય એ કરી લીજે હા તો થાય એક કર બોલ થાય એક ટોટલજી કર બંધ કરી નાખો હવે આને નહીં મોને હવે મારા મગજ સટકી છે હવે એનું પડ્યું સારું ઓ સારું તું ટોટલ નહીં લોન નહીં પડે નહીં બોલ ઉપર ઈકો એકદમ બોલતા જ નહીં હું કહું છું કે લેટ પડી ગયો હવે હપ્તો ભરવા જ જાઉં તમને નહીં આલું તા તમારે થાય એ કરી લેજો જીઠિયા આ ભોડાએ તો જો પૂછ્યું હોય ને મને કેળામાં જ આવ્યું એ જેઠુભા ઓ ધનુભા આ સરકારી નોકરી વાળા તમે ટચું કરતા હેડી અલ્યા ધનુભા હું વાત કરું આ કમિશન લેવામાં તો અમે કમિશન જેવા થઈ ગયા કમિશન જેવા આ લાલબા હપ્તો બાચે તો તે ઉઘરાવા ગયા તે મારો બેટો ધોકો લઈને પડી જ ગયો સીધો
લાલપાન હપ્તો બાકી તો નુકરાજન માર્યા એમ ને હું તમને પેલા તો કીધું તું તો આ લોકોની હાય લ્યો હોય ને આ હાય લ્યો ને એટલે આવું જ થાય વાત સાચી વાહ વગરામાં જ નહીં પૈસા આપે તો એડા ઘટાવા નહીં ઓ ઘટાવા નહીં હજુ કોઈ મજૂર જ મળ્યું નહીં આ કઈ નો ફરું આ તમે નોકરી લાગી ગયા અને કોમમાં બીજું કોઈ હે નહીં અમે આવીએ લ્યો જેઠુભા હા હડો તાર કેસર ના કીધેલું ચાલો